નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી 1 પ્રકરણ 15 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પાછલી રાતે સંતોનો એ અચંપો ત્યારે જ ઓછો થયો જ્યારે ગોબરને સ્વમુખેથી આખી એ ઘટનાનો અહેવાલ એને સાંભળવા મળ્યો. પછી તો તલાટીની ધર્મશાળામાં જ ઠૂંગા પાણી કર્યા. મુખીએ હુકમ કર્યો કે પ્રાગટવારિયા મોરીએ જે ડુંગર ચડવા માંડવું છે એટલે સહુ ઝટ પર સબદાય થઈ જાઓ. પછી તો સામટા નારિયેળના કોથળા ઉપાડવા મજૂરો કર્યા. 2 ડોડીવાળા બાંધ્યા. ડોડીઓ બાંધી કોને સારું? એ તો મુખી સારું. ભાવંદા આમેય ગરડું માણસ ને વળી ભાર્ય કાયા. પણ બીજી ડોડીમાં કોણ બેઠું? દલસુખ શેઠ એ તો જવાન જોત લાગે છે ને ડોડીમાં બેહેતા શરમાણો નહીં. એ જવાન જોત સાચો પણ શહેરનો. સવારમાં ઉઠીને શિરામણને સાટે નાસ્તો કરનારો, દહીં રોટલાને સાટે ચા ને ગાંઠિયા ખાનારો, 5 પગથિયા ચડે ત્યાં તો હાંફી રહે. એ તો સાવ જાપાનીસ હતો મૂવો. મોટે ઉપાડે રમવા શું કામ આવ્યો તો? એને પોતાને ક્યાં રમવાનું હતું? એના વતી તો એનો વેરશેડો રમવાનો હતા. દલસુખ તો ગુજામાં નોટો ભરીને જ આવ્યો તો. ફાગણ મહિનાની એક પાછલી રાતે સંતોને ઓરડે આ સંવાદ ચાલી રહ્યો હતો. ગામમાં સોપો પડી ગયો હતો. સર્વત્ર બોલાસ બંધ થઈ ગયો. પછી આ યુગલને જાણે કે વાચા ફૂટી હતી. ગિરનારની ત્રીજી ટૂંક પર ભજવાઈ ગયેલ કરુણ ઘટનાનો અહેવાલ ગોબર આમ તો દિવસ દરમિયાન અનેક વાર વર્ણવી ગયો હતો. સંતુએ એ સાંભળ્યો પણ હતો, છતાં અત્યારે પોતાના ઓરડાના એકાંતમાં એક જ ઢોલીએ બેસીને એ વૃત્તાંત જાણવામાં આ યુવતીને ઓર લિજ્જત આવતી હતી. પછી તો જરાક મોસું જણું થયું કે તરત મેં તળાટીમાં પહેલે પગથિયે ઊભીને નારિયેળ ફેંક્યું. વાહે માંડળીઓને વેરશેડો વાજે વાજ તોડ્યા. જી પગથિયે જઈને ગોટો ઠેર્યો તો એ પગથિયું આકીને ઊભા રહ્યા. માંડળીએ બહુ દાખલો કર્યો એમ નહીં, સાચા દિલથી કર્યો. એ માળામાં તને વસવા નહોતો, પણ આ ડુંગર ચડવામાં એણે દેખાડી દીધું કે એની જીભમાં મર કાંટા ભર્યા, પણ એના પેટમાં પાપ નથી. વેરશેડો કપટી માણસ હતો. નારિયેળ પૂગ્યું હોય એના કરતાં 5 પગથિયા ઓર લીટો તાણે એવો. એકવાર મુખીને આ ફૂડની ખબર પડી ગઈ એટલે એણે માંડળિયાને ચેતવી દીધો. પછી એને કહેવું પડે, નારિયેળ ફેંકાય કે તરત વાહો માંડળીઓ ઉડે. જે ઠેકાણે ગોટો થંભે એ જ ઠેકાણે એનો પગ થંભે. વેરશેડા આગળ એક તસુ ભારે એ નમતું જોખે ને. ડોક ઓળવા ટાણે માળી પરબે પૂગ્યા તયે તો માંડળીઓ બચારું ગોળા કરીને લોટ પથ્થરી જેવું થઈ જાય ને. હાંડી કાઢીને ડુંગર ચડવો કાંઈ રમત વાત છે? માળી પરબે આગોતરા મોકલેલા 15 કોથળા નારિયેળ પૂગી ગયા તા. સૌએ થોડીક વાર પોરો ખાધો. આપણા ટપોડા વાળંદે મારે બાવડે તેલ ઘસ્યું ને હાથ પગના ટચકિયા ફોડ્યા. આયા કણે ટપોડાની વહુ રૂડકી તો વાહેથી મૂકીને આટલા વાકા બોલતી હતી કે મારા વરને મફતની વેઠીએ પકડી ગયા. એમ તો ટપોડોએ આખે માર્ગે ટેં કર્યા કરતો તો, પણ મૂકી એને કાનસરોએ સેના દીએ. પછી તો મને જ દયા આવી. મેં મૂકીને કીધું કે આ વાળંદો કિયોનનું કચ કર્યા કરે છે તો એને મિલોની ખસતું. તો મૂકી શું બોલ્યા ખબર છે? ના, શું બોલ્યા? કે આ
વહવાઈની જાત્યાને જ વરદાન છે. એ તો ઊંટ જેવા જનાવર ગણાય ને ઊંટ તો ગાંગારતા જ પલાળાય. બિચારો ટપોડો કહીને સંતો હસી પડી. પછી માળી પરબેથી નીકળ્યા. કેડીએ શું થયું? માળી પરબેથી નીકળતા મુખીએ નારિયેળનો હિસાબ ગણી જોયો. કેટલા ઘા બાકી રહ્યા એ જાણી લીધું ને હવે કેટલે ઘાએ અંબામાને મંદિરે આંબી શકાય એવી અટકણ તેવી જોઈ. તરત આવીને મારા કાનમાં ફૂંક મારી ગયા કે હવે આ શરત જીતવાનું વીમા જેવું લાગે છે. ઘા આઘેરા નાખતો જા તો જ પુગાય એમ છે. મેં કીધું કે ડુંગરના પગથિયા આડા અવળા છે એટલે હું ગમે એટલું જોર કરું તો એ ઘા બહુ ઝાઝો સહેલે નહીં. તો મુખીએ કીધું કે પગથિયાને મેલે પડતા ને આડેઢળ ફેંક્યા માંડ્યા ઝટ. નીકળ 5-7 ઘાના ફેરમાં જ દલસુખ જીતી જશે. પછી આડેધડ નાખવા જ પડીને. નીકળતો થોડાક ઘા સારું થઈને ઠેઠ કાંઠે આવેલું વાહન ડૂબવા જેવું થાય. પહેલી ટૂંકે પૂગતા તો 25 જેટલા નારિયેળ મેં બચાવી દીધા. પહેલી ટૂંકે પૂગી એ ગયા. હા, આ તો તને વાત કરવામાં પૂગ્યું ગણાવ. સાચો સાચ પૂગતા તો નેવાના પાણી મોભે ચડાવવા જેવું આકરું લાગ્યું હતું. એ તો હું એ સમજું છું, પણ પછી શું થયું એ તો કેવું ઝટ. પહેલી ટૂંકે જઈને મુખીએ ફરી દાણ ગણતરી કરી જોઈ ને હવે 2 ટૂંક ચડતા કેટલા નારિયેળ ફૂટશે એની અટકણ કાઢી. મને કીધું કે ગોબર, આપણે 2,500નો આંકડો બોલાવવામાં જરાક ભૂલ ખાધી છે. 5-25 ખૂટી પડશે એમ લાગે છે. પછી મેં કીધું કે નહીં ખૂટવા દઉં, જરાક આગેરા ઘા નાખીએ 2,500માં આંબી લઈશ. મુખી રાજી થયા. બોલ્યા, મારીને ગામની બેયની આબરૂ હવે તારા હાથમાં. માંડળિયાએ મને હૈયારી દીધી. ટપુડે દે ટે કરતાં એ ફરી દાણ મારો હાથ રગદોડી દીધો ને અમે ઉપડ્યા. ધાર્યા કરતાં અડધા ઘામાં બીજી ટૂંકને આંબી ગયા. હા, પછી શું થયું? કજિયો કીએ ઠેકાણે થયો કેમ કરતા થયો? કજિયો તો ઠેક લગણ પૂગી ગયા. કેડીએ થયો, પણ બીજી ટૂંકે અમને લાગ્યું કે હવે શરત જીતવામાં વીમો છે. હવે સમજાણું કે દલસુખે 2,500 ઘામાં આપણને શું કામે શીશામાં ઉતર્યા હતા ને વેરસીને શું કામે રમવા નહોતો દીધો. માંડળીઓ આવીને કહી ગયો કે હવે મામલો કટીકટીનો છે. એક નારિયેળ કોથળામાંથી અમે એક કાકરો ઓછો કરતા આવતા હતા. કોથળો ખંખેરીને કાકરા ગણી જોયા તો 2 વિસ્તુમાં એ 2 ઓછા નીકળ્યા. આરતી ગામાં અંબામાની ટૂંકે અંબાય કે ન અંબાય? તો મેં તો મૂકીને કહી દીધું કે જરીકે એ ચિંત્યા કરશો માં, મારા મનનો મરરત છે એ પાર પાડ્યા વન્યા રહેવાનો જ નથી. મેં તો આપણી સતીમાને સંભાળીને જનન કરતું નારિયેળ ફેંક્યું. જાણે ગોફણમાંથી ગિલોલ વછોટી ઊભે વગડે હાય કણું ઠેકડા મારતું જાય એમ નારિયેળ ઠેક લેતું ગયું. કોથળામાં 7 કાકરા બાકી રહ્યા. ત્યાં અંબામાની ટૂંકનું અરદ જાજેરું ચડાણ બાકી રહ્યું હતું. મુખીને થયું કે આપણે હારી ગયા. માંડળીએ આશા મેલી દીધી. ટપડાને લાગ્યું કે હવે નહીં અંબાય. દલસુખને વેરસરો તો હવે જીતી જ ગયા એમ સમજીને લહેરમાં આવી ગયા. મને મનમાં થયું કે આ તો મુખીને ગામનું બેયનું નાક વડાશે. માંડળિયાને મેં કીધું કે તું 100 પગથિયા આગતરો ભૂગી જા ને નારિયેળ ટપો ખાય એ પગથિયાનો વેમ રાખજે. પછી મેં ઠીકનું જોર કરીને નારિયેળ ઉલાડ્યું તો બરાબર માંડળિયાના પગમાં જ જઈ પડ્યું. બીજું ઉલાડ્યું ને 200 પગથિયે વળોટી ગયું. ત્રીજે ઘાયે તો
અરજ ઝાંઝેરો મારો કપાઈ ગયો. વાય રે વાય. સંતુએ શાબાશી આપી ને આગળ પૂછ્યું. પછી કજો કેમ કરતા થયો સાંભળતો ખરી. ત્યાં ઘામાં અડધો મારક વટડાઈ ગયો ને અંબામાં તો સાવ ડુકડા જ દેખાણા. એટલે સામાવાળાના મોડા ઝાઝા જગ પડી ગયા. દલસુખને થયું કે આ તો હદુએ ખરચ માથે આવી પડશે. પણ ત્યાં તો મારો ચોથો ઘા નકામી ગયો. એમ કેમ થયું? કેડી સહેજ ત્રાસી વળતી હતી ને એ ત્રાસમાં નારિયેળ અડધે જ ભોગીને પાછું પછડાઈ ગયું. મૂકીને બહુ વસવસો થયો. પણ મેં કીધું કે હજી 2 ઘા બાકી છે. ફકરિયા ઘરોમાં છઠ્ઠો ઘા ધમધમાવીને ફેંક્યો ને દેડસે પગથિયે વળોટી ગયો. વર્ષી તો વિચારમાં પડી ગયો. હવે તો અંબામાનું દહેરું પડખે ઘા જેટલું ઓરું લાગતું હતું. એ જોઈને દલસુખે વેરચીના કાનમાં કાંઈક ગુપસુપ કરી. મેં મનમાં કીધું કે હવે તમારી હદીએ હોશિયારી તમારે ઘેર જ પડી રહેવા દેજો. આ અબઘડીએ હું અંબામાને જુવારું છું એમ કહીને મેં તો છેલ્લો ઘા ફેંક્યો. પૂગી ગયો. હા, અંબામાને ઉમરે જ. સાવ ઉમરા લગોલગ તો નહીં પણ ઝરૂખાને પગથિયે જઈને ટપાકો ખાધો. એ પૂગી જ ગયું ગણાય ને. વદાએ પૂરો થઈ ગયો. ના, એમાં જ ઓલિયાએ વાંધો પાડ્યો. દૂધમાંથી પોરા ગોતવા જેવું કર્યું. ગોટો ઝરૂખાને પગથિયે પૂગ્યો એના હાલે. ઉમરાને અડવો જોઈએ એમ દલસુખે કીધું. સાંભળીને મુખીનો મિજાજ ગયો ને એણે તો દલસુખને સારી પટ ઘલઘલાવી નાખ્યો. પણ વેરશેદો કોક કજાત નીકળ્યો. એણે મુખીને ન કહેવાના વેણ કીધા એટલે મારાથી મૂંગા ન રહેવાનું. મેં એને સામી સંભળાવી. મંદિરના આંગણામાં હો કીકીરો થઈ પડ્યો. એમાં વેરશેદે મને ગાળીએ દીધી એટલે મેં એને ગરદો માર્યો. તરત એણે ભેટમાં સંતાડેલો જમૈયો કાઢ્યોને મારી છાતી ઉપર ઘા તોડ્યો. તડકામાં તકતકતો જમૈયો બાળીને મારી આંખે અંધારા આવી ગયા. મને થયું કે આજે પેટ કટારી પરવાઈ જ ગઈ. પણ જો તો માંડળીએ આડે હાથ દીધો છે. ભગવાન એને કરોડ વરહનો કરે. વેચીને જમૈયો મારી છાતી વીંધવાને સાટે માંડળનું કાઠું વીંધાઈ ગયું. એમાંથી લોહીનો દરેડો વછૂટ્યો. તરત મેં એક હાથ વેચડાને બોચીમાંથી ઝાલ્યો ને બીજો હાથ એનો જમૈયો કાઢું મરડીને ઝૂંટી લીધો. ભગવાને રક્ષા કરી. ભગવાને નહીં, માંડળિયાએ. ગોબરે કબૂલાત કરી. વાત તો સાચી. એ આવીને આડો ન ઊભો હોત તો શોનું શું થાત? હું વિંધાઈ જાત કહીને ગોબરે ઉમેર્યું. તું કહેતી હતી ને કે ભાઈ બન તો એનું નામ કે જે આડા ઘા ઝીલે. હા, તે આ માંડળે મારા ઘા આડેથી ઝીલી જાણ્યા. મને એણે નવી જનગાની આપી. વાત તો સાવ સાચી. અંબામાએ જ માંડળ પાસે આડા હાથ દેવડાવ્યા કહીને સંતુ પોતે માની લીધેલા દુશ્મન વિશેનો અભિપ્રાય બદલીને મૂંગે મૂંગે એનો અહેસાન માની રહી હતી. જ્યારે જુસબ ગાજીના વાડામાં કૂકડો બોલી રહ્યો હતો. બીજે દિવસે ઇસ્પિતલમાંથી સમાચાર આવ્યા કે માંડળનો હાથ કોણી સુધી કાપી નાખવો પડશે. તુરત ગોબર, હાદા પટેલ, મુખી વગેરે શહેરમાં પહોંચ્યા. જેવો ખવાસ જેલમાં ગયો તે દિવસથી સાદર તો જાણે કે ઓઝલ પડદે રહેતો હોય એમ ગઢની ડેલી બહાર પગ જ નહોતો મિલતો. રગો પણ હમણાં સાંકડા ભોણમાં આવ્યો હોવાથી લપાતો છુપાતો રહેતો હતો. પરિણામે માંડળના આ બંને વાલે શેરીઓએ એનો ભાવ સુદ્ધા ન પૂછ્યો. મુખીએ અને ગોબરે મળીને માંડળની ચાકરી કરી. આખરે એક હાથ ગુમાવીને ઠૂઠા થયેલા આ જવાને ઇસ્પિતલમાંથી છૂટીને ગુંડાસરમાં પ્રવેશ કર્યો. ત્યારે વળી એક પાછલી રાતે ઓજતના જળ જંપી ગયા હતા. ત્યારે આખા ગામની શેરીઓમાં શોપો પડી ગયો હતો. ત્યારે એકમાત્ર અંબા ભવાનીને મેળે ઝંડાસ દેવો બળતો હતો. મેડા પર ચાના
ખોખા ઊંધા વાળીને 3 માણસો બેઠા હતા, રગો, સાદુર ને માંડળીઓ. આ ત્રણેય જૂના સાગરીધોરની મુખ્ય રેખાઓ તંગ જણાતી હતી. રગો અને સાદુર કડી નજરે માંડળ ભણી તાકી રહ્યા હતા. તેઓ જાણે કે માંડળને મોડેથી કશાક ઉત્તરની અપેક્ષા રાખી રહ્યા હતા અને માંડળ હવે શું બોલવો એની વિમર્શણમાં પડ્યું હોય એવું લાગતું હતું. સારી વાર સુધી આ મૌન ચાલી રહ્યું. આખરે માંડળે એ મૌનનો ભંગ કર્યો. ઘરમાં જરા કજિયા જેવું થઈ ગયું એટલે અહીં આવવામાં અહોરું થયું. કજિયો તો તારે ક્યાં લેવા જવું પડે એમ છે, રગાએ ટકોર કરી. કજિયો કર્યા વિના તો તને ને જીવતીને રોટલો ન ભાવે. આ જરાક વધારે બોલચાલ થઈ ગઈ, જરાક ગોલ ગપાટ. એલા જરાક શેની જાજી કેની ને તારી ગોલ ગપાટ એટલે તો સીધી બાઠાવાળી જ. હું ન જાણતો હોઉં તો ને બિચારી જીવતીને લાકડીએ લમધારી નાખી હશે. કહે કે હા, હાડકે હાડકું ખોખરી કરી નાખ્યું હશે. કહે કે હા, બિચારીના સાલ પાખડા જુદા પાડી નાખ્યા હશે. કહે કે હા હા. માંડળે ઢીલો ઠપ હોકારો ભણ્યો. પણ રગા બાપા એ કભાર જા, એને પાપે જ માર ખાય છે. હું ઇસ્પિતલેથી આવ્યો ને હજી તો ઉમરામાં પગ નથી મેલ્યો ત્યાં તો એ નગરોને મને પોખવા જ માંડ્યો. બોલી મુવા એમ હાથે ઠૂઠા થઈને આવ્યો. એના કરતાં સચોટો ઠાર કેમ ન થઈ ગયો? તારી કોણીને સાથે કાળજે જમૈયો કાં ન પોરવાઈ ગયો? ગરનાર ઉપર જ દિહોણા ફૂંકતો ગયો હોત તા આ નરકમાંથી તો હું છૂટત. એવા વેણ સાંભળીને મને એવી તો ધાજ ચડી કે સાબેલે સમજી ગયો. હવે હાવ કરીએ તાડન વિદ્યામાં તારા જેવો પારંગત કોઈ નહીં કહીને વળી રગાએ મૂળ પ્રશ્ન પૂછ્યો. સાદુરભાઈએ તેડું મોકલ્યું એ ભેગો તું આવ્યો કેમ નહીં? માંડળ ફરી મૂંગો થઈ ગયો એટલે હવે સાદુરભાઈએ પૂછ્યું, એલા તારું મગજ ફરી ગયું છે? અક્કલ સદીએ ગિદિયાને હાથે ગીરવી આવ્યો છો? ગોબરનો આડો ઘા તે શું કામ ઝીલ્યો? જે પ્રશ્ન અંગે માંડળ ક્યારનો ભય સેવી રહ્યો હતો એ જ પ્રશ્ન આખરે આવી ઊભો. જે સવાલો પોતાની પાસે કશો ખુલાસો જ નહોતો એ સવાલ ફરીને એને કાને અથડાઈ રહ્યો. ગોબરિયો તારો કયો મોટો વાલશેરી હતો? એના ઉપર તારા ક્યાં હેત પ્રીત ઉભરાઈ જતા હતા તે આટલો અણધણ કરી ગયો. સાદુને રગો એકનો એક સવાલ વધારે ને વધારે વેગતાથી વારાફરતી પૂછતા રહ્યા. વેશીડાને હાથે એ વિંધાઈ જતો હતો એમાં તને ક્યાંથી આટલું વહાલ ફૂટી નીકળ્યું કે આડો હાથ દીધો? ટાઢે પાણીએ ખહ જતી હતી એમાં તને ક્યાંથી સુરતન ચડ્યું કે કોણીએ ઘા ઝીલવા પૂગી ગયો? તે દી વાવણી ટાણે ગોબરીએ આળા હાથની બુહટ મારીને તારું મોઢું તોબરા જેવું કરી મેલ્યું હતું એ ભૂલી ગયો. જે માણસ નાનપણમાં તારા માર્ગમાં આડો ઉતર્યો ને સંતુડીને પણી ગયો એની રક્ષા કરવા તો આડે ઊભો. આવા જિંદગીના જોખમ ખેડતા જરાય વચર ન થયો. ના, એકાએક માંડળના મોઢામાંથી હરફ નીકળી ગયો. ના, એ ટાણે મને જરાયે વચર જ નહોતો થયો. ગઈ ગુજરી હદે એ ભૂલી ગયો તો. જૂના વેરઝેર સાવ ભૂલાઈ ગયા તા. મારી નજર સામે વર્ષીડોને એના હાથમાં તોડાતા જમાયા સિવાય બીજું કાંઈ કળાતું નહોતું. આંખના પલકારામાં ગોબરિયો વિંધાઈ જશે એમ સમજીને જ હું આડો ઊભી ગયો. સાદુડે વ્યંગમાં માંડળની ઉક્તિનું પુનરાચન કર્યું. તારી કોણીને સાથે કાળજે જ ઘા પોરવાઈ ગયો હોત તો શું થાત એનો વિચાર કર્યો તો? ના. માંડળે ફરીવાર એ જ મક્કમતાથી એ જ એકાક્ષરી ઉત્તર આપ્યો. એ ટાણે તો
આવા કાંઈ વિચાર કરવાની વેળા જે ક્યાં રહીતી. એ તો થાતા થઈ ગયું. રગાએ પૂછ્યું, બુદ્ધિ બહેર મારી ગઈ હતી? હા, એમ જ હશે, માંડળે કહ્યું. મને અટાણે અચરજ થાય છે કે મેં આડો ઘા શું કામે ઝીલ્યો, પણ હવે લાગે છે કે મને મારા લોહીનો જ સાદ સંભળાતો હશે. લોહીનો સાદ? હા, ગોબરના લોહીનો સાદ. એક ગોતરિયા લોહીનો સાદ, ઠુમરના લોહીનો સાદ. મારા પંડ્યાના જ પાછલી રાતના નીરવ વાતાવરણમાં એ પોતાનું અંતર પૂરું ઉકેલી શકે કે એના હૃદયને વાચા ફૂટી શકે એ પહેલાં તો બહારથી બુમરાણ સંભળાયું. એ દોડજો, ઠારો ઝટ ઠારો. સાંભળીને ત્રણેય જણ ચોંકી ઉઠ્યા. બહારથી દોડધામ ને ધડબડાટી પણ સંભળાઈ. રગાએ કહ્યું, એલા કણબી પા ઘોરિયેથી જ અવાજ આવે છે. જો તો ખરો કોનું સળગ્યું છે અટાણે. મેડાની બારી નજીક વાસો વાળીને બેઠેલા સાદુડે ડોકું ફેરવીને બારી બહાર નજર કરી. બોલ્યો, નથુ સોનીની ડેલી ઢાળા ધુવાડા ગોટાય છે. એલા તારે ખરડે જ લાગી હોય નહીં ક્યાંય? રગાએ માંડરને પૂછ્યું. ચૂંગી બૂંગી સળગતી તો મેલી આવ્યો નથી ને? ઇસ્પિતલેથી આવ્યા પછી ચૂંગીને અડ્યું છે જ કોણ? માંડળે કહ્યું. ત્યાં તો શેરીમાંથી માંડરના નામનો સાદ પડ્યો. એલા માંડળિયા, ક્યાં ઘલાણો છે આ ઘર ટાણે? ઠારિયા તારી જીવતીને ઠારિયા ઝટ નીકળ ભરતું થઈ જશે. માથે ફળિયું વીંટવા કે પગમાં પગરખાઈએ પહેરવા રોકાયા વિના માંડળિયો સડેટાટ અંબા ભવાનીની નિસરણી ઉતરી ગયું. અદ્ધર શ્વાસે ઘર નજીક જઈને જોયું તો પોતાના જ ખોડાનું ઘાસ ભરવાનું એક ઢાળિયું ધૂંધવાઈ રહ્યું છે. ખપેડામાંથી ગોટે ગોટા ધૂમડા નીકળે છે ને ક્યારેક લાલચોળ અગનજીપ પણ લપકારા લેતી જાય છે. ખડકીમાં બુમરાણ જામ્યું છે. એલા કમળ ખેડવી નાખો. કમળ? મારી હાડી પોતે તો સળગી પણ આખું ખોટું સળગાવતી જાહે. કમળ ન ખેડવાય તો ભાંગી નાખો, પણ માલીપાનું ખંડ તો ઝટ ઠારી નાખો, નીકર આખી ડેલીમાં દવ લાગી જાહે. એક હાથ ઇસ્પિતલમાં ગુમાઈને અપંગ બનેલો માંડળ જીવન નાટકનું આ કરુણ કાંડ અસહાય બનીને અવલોકી રહ્યું. પડોશના જુવાનિયાએ બૂમ પાડતા હતા, એ લાવ કોઈ કોસ લાવો, સાગડી લાવો, કમરને ચણિયારેથી ઉથલાવી નાખો. અંદરથી બળબળ બળતી જીવતી હવે આગ જીરવી શકતી નહોતી, તેથી સહાય માટે બૂમો પાડતી હતી. ઠારો, મને કોઈ ઠારો. તો માલીપાથી કમળ ઠાહાવીને શું કામ સળગી? બહારથી જ કોઈ ઠપકો દેતું હતું. આ અણધારી ઘટનાથી માંડળ એવો તો બેબકડો બની ગયો કે સાવ નિષ્ક્રિય થઈને એ તો એક તરફ બેસી જ ગયો. મને ઠારો, કોઈ ઠારો, એવી જીવતીની ચીચિયારીના જવાબમાં માંડળ કહેતો હતો. હું ઠૂઠો માણસ કેમ કરીને ઠાવેલા કમળને ખેડવું? અને પછી અસહ્ય લાચારીથી પોતાના આજુબાજુના માણસોને વિનવતો હતો, અરે કોક આ કમળ ખેડવીને મારી ઘરવાળીને ઠારો. મારા બાપ, હું ગરીબ માણસ, ઘર ભંગ થઈ જઈશ તો રખડી મરીશ. જિંદગી આખી પત્નીને પશુની જેમ મારપીટ કરનાર માંડળની અત્યારની અસહાય સ્થિતિ અને આર્તનાદો બલબનને પીગળાવે એવા હતા. ગોકીરો સાંભળીને સાદુર તો છાનોમાનો ઘર ભેગો થઈ ગયો, પણ રઘો તાબડતોબ માંડળને પગલે આવી પહોંચ્યો હતો અને એક ઢાળિયાના કમળને ખેડવામાં દર્શન કરાવી રહ્યો હતો. ગોબર તો સૌથી વહેલો એક ઢાળિયાને ખોડે ચડી ગયો હતો ને સળગતા
ખપેડામાંથી અંદર ઉતરવા મથી રહ્યો હતો. જોતામાં તો બુકર મેરાઈ, જેરા મિસ્ત્રી, જુસફ ઘાચી સૌ એકઠા થઈ ગયા. મુખે આવીને પૂજ્ય ઠેઠ પાસે ડોલ ટીપાવ્યું ને ગામ આખાને જાગતું કરી દીધું. ટપોડો વાણંદ ઘેર ઘેર જઈને પાણીના બેડા સાથે આવી પહોંચોને કહી આવ્યો. આખરે 5-7 જુવાનીઓએ કમાડ ખેરવી શક્યા. આગળ સોતું ને બારણું નીચે પછાડ્યું કે તરત સહુ અંદર ઘસી ગયા. જોયું તો જીવતી બળતું થઈ જઈને એક તરફ પડી ગઈ હતી, પણ ખોળામાં ભરેલા સૂકા ખંડના પૂડાઓ ભડકે બળતા હતા. એ જોઈને વખથી ડોશીએ તો ટકોર પણ કરી. જીવતીએ તો ભૂંડણે બહાર્ય કરી. પંડ્ય તો બળી મરી, પણ વાહે માંડળિયાને મારતી ગઈ. વરહા આખાનો સૂકો ચારો સળગાવી મેલ્યો બચાડાનો. ગમાણમાં ઉઠેલી અગન જાળી સળસળાવી મૂકેલા જીવતીના શરીરને બહાર કાઢીને ફળિયામાં એક ખાટલા પર નાખ્યું. ત્યારે એના ખોડિયામાં હજી થોડો ઘણો જીવ હતો. અસહ્ય વેદનાના ઉકારાઓ વચ્ચે પણ એ માંડળિયાને ગાળો સંભળાવવા માંગતી હતી, પણ એના હોઠમાંથી સ્પષ્ટ ઉચ્ચારણો નીકળી શકતા નહોતા. તેથી એ વધારે કષ્ટાતી હતી. મુખીએ હુકમ કર્યો, ગાળો જોડો ઝટ, શહેરને દવાખાને પુગાડો. માંડળિયાના નસીબ ચડેતા હશે તો બચી જશે. ઠૂઠો માંડળ રઘવાયો થઈને આમ તેમ ભમતો હતો. ગોબર ખપેડામાંથી બેડા મોઢે પાણી રેડી રહ્યો હતો, પણ આગના ભડકામાં પાણી કરતાં પવનનું પ્રમાણ વધારે ઉમેરાતું હતું. તેથી આગ કોઈ રીતે કાબૂમાં આવતી નહોતી. પાછલી રાતનો ફૂંકાતો દખણાનો વાયરો આગને વીંઝણું ઢાળી રહ્યો હતો. જીવતીને ભળતું થઈ ગયેલી જોઈને સહુને અરેઠાટી છૂટી હતી. ત્યારે માંડળના પડોશી નત્તુ સોની, એની વહુ અજવાળી કાકી અને જુવાન પુત્રી જડવ એક જ જુદી જ ચિંતામાં પડ્યા હતા. જીવતી આપઘાત કરીને સળગી મરી એ બાબતનો એમને બહુ રંજ નહોતો. માંડળનું વરસે આખાનું સંઘરેલું ઘાસ અને એક ઢાળિયું બળીને રાખ થઈ જાય એની પણ આ પડોશીઓને પડી નહોતી. એમને તો અત્યારે એક જ ફિકર હતી, માંડળિયાના એક ઢાળિયાની આગ પોતાની ઓસરીને આંબી જાય તો ઘરમાં સંઘરેલું સોનું રૂપું બચાવી લેવાની. તેથી જ તો એક ઢાળિયામાં બારણા બીણીને જીવતીએ પોતાને શરીરે આગ ચાપી અને કમાડની તરળમાંથી તાતા ભડકા દેખવા માંડ્યા કે તુરત નથુએ તિજોરીને આડિયા કબાટ ઉઘાડીને સતુએ સોનું એકઠું કરવા માંડેલું. એનું ઘર અને હાથ બધુંય ભેગું જ હતું. બલકે ઘરમાં જ એક આગલે ઓરડે બેસીને નત્તુ સોનું ઘડતો. તેથી ઘરાકોના નામા ઠામાને લેણદેણના ચોપડા ઉગારી લેવાની પણ એને ચિંતા હતી. ફળિયામાં એકઠી થયેલી માનવ મેદનીની કશીય પરવા કર્યા વિના એ તો એક મેલા ફળિયામાં પોતાની માલમત્તા વીંટીને ગીધાને ઘેર મૂકી આવવામાં રોકાયો હતો. અને એ કાર્યમાં પણ અસાધારણ ગુપ્તતા જળવા ખાતર એ લપાતો છુપાતો જ આવજા કરતો હતો. એક ડાળિયામાં ભડકે બળતું ખડું હજી ઓલવાય એવી શક્યતા દેખાતી નહોતી. તેથી નત્તુ સોનીએ પોતાની પત્નીને તથા પુત્રીને ઓરડામાંથી બહાર નીકળી જવાની સૂચના આપી. અજવાળી કાકી તો ઝટપટ બહાર નીકળવા તૈયાર થઈ ગયા, પણ જડાવ આનાકાની કરી રહી. તેથી માતાએ કોઈ સાંભળે નહીં એવા ધીમે સાદે પુત્રીને ધમકાવી કાઢી. બહુ બાયડી થામાં, અટાણે આ ગળા પેટમાં કોણ તારું ડીલ બાળી જાવા નવરું બેઠું છે? ઝટ નીકળી જા બાર્ય, નીકળ આ લાય આય લગણ આંબી જશે તો તું એ જીવતીની ઘોડપ બધું થઈ જઈશ. પણ પુત્રને બહાર નીકળતા પારાવાર ક્ષોભ થતો હતો. તેથી અજવાળીએ એને ધમકાવી કાઢી. અલી જડકી, તું તો સાવ જોડ જેવી જ રહી. એક તો આવા ઉફાદા કરીને અમારું નાક વળાવવા ઊભી થઈ છું, ને વળી આવે ટાણે અમને લમણાજી કરાવે છે.
અસાધારણ ક્ષોભને સંકોચ સાથે જડાવ નીચી મૂડીએ માતા જોડે બહાર નીકળી ત્યારે આગ ઓલાવાને જોવા આવેલા માણસોમાંથી કેટલીક નક્કોર નજરોએ યુવતીના શરીર પર નોંધાઈ રહી. જીવતીને શહેરને દવાખાને લઈ જવા નીકળેલું ગાડું અડધે માર્ગેથી જ પાછું વાળવું પડ્યું. દવાખાને પહોંચતા પહેલાં જ એનું પ્રાણ પંખેરે ઉડી ગયું હતું. એક ઢાળિયામાં લાગેલી આગ તો પરોઢ થતાં સુધીમાં ઓલવાઈ શકી, પણ માંડળિયાના દિલમાં પ્રગટેલી પશ્ચાતાપની આગ ઉત્તરોત્તર વધારે પ્રજ્વલિત રહી. જીવતીનું મૃત્યુ આપઘાતને કેસ ગણીને કાસમ પસ્તાએ સાપરથી શંકરભાઈ ફોજદારને તેડાવ્યા. ફોજદારે વળતો આખો દિવસ લાડુ જમાવવામાં અને પંચ કયાસ કરવામાં કાઢી નાખીને અને સારા પ્રમાણમાં નૈવેદ્ય માંગીને છેક મોડી સાંજે લાશની અંત્યેષ્ટિ ક્રિયા કરવાની રજા આપી. છેક મોડી રાતે પત્નીની દહન વિધિ પતી ગયા પછી માંડળ ફળિયામાં ખાટલા પર આડે પડખે પડ્યો હતો ત્યારે જીવતીની આત્મહત્યા અંગેના પ્રસ્તાપ વડે દ્રવી રહેલા એના ચિત્તમાં અચાનક ચંચળતાએ પ્રવેશ કર્યો. પોતાના છૂટા હાથ તરફ તાકી રહીને એ વિચારવા લાગ્યો, ગોબરનો ઘા મેં આડેથી ન ઝીલ્યો હોત તો, વેશેડાનો જમૈયો એની છાતીમાં પુરવાઈ જવા દીધો હોતો તો આજે મારામાંથી ગોબરનો કાંટો નીકળી ગયો હોત ને એની સંતો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.